બંટી, આ બધા છોડને બહુ મુશ્કેલીથી લગાવીને મોટા કરવામાં આવે છે અને તું એને તોડી રહ્યો છે. એમાં જીવ હોય છે. બીજી વાર એને કચડ્યા તો પ્રિન્સિપલ સરને ફરિયાદ કરી દઈશ. હું કાંઈ પણ કરું, તને એનાથી શું? હા, હા. ફરીથી કુચલીશ મને? બોલ, ફરીથી કુચલીશ મને? હા, વીર, સરે આપણને ડ્રામા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા માટે બોલાવ્યા છે. આપણે આ ડ્રામા માટે ખૂબ જ મહેનત કરશું. હે મનુષ્ય, ના કરતો અહંકાર, ના તોડા જંગલને. આ ઝાડમાં પણ છે જીવ. વાહ વાહ વીર, તું કેટલું સારી રીતે ડાયલોગ્સ બોલે છે. આ ડ્રામાનો હીરો તો તું જ બનજે. સોરી એમ્બલી, ડ્રામાનો હીરો તો બંટી જ બનશે. હી લુક્સ લાઈક અ હીરો અને આ પ્લેનું નામ પણ હીરો જ છે. બધા એનિમલ્સ પણ એને હીરો જ કહે છે. થેન્ક યુ સર. વીર એક ઝાડ બનીને સ્ટેજ પર ઊભો રહેશે. એને વૃક્ષ સાથે બહુ જ પ્રેમ છે સર. તમે એને સારો રોલ આપ્યો છે. એમ્બલી, તું હિરણીનો રોલ કરીશ, કેગી સિંહનો રોલ કરશે અને ફેગી એનાકોન્ડા બનશે. વીર પોતાના દોસ્તો ચિંટુ અને ચુલબુલને પણ લાવી શકે. ચુલબુલના અવાજથી રિયલ એનિમલનો ફીલ પણ આવી જશે. બાકી બધા એનિમલ્સનું કોસ્ટ્યુમ પહેરશે. ચિંટુને ગોરિલાનો રોલ આપી શકાય. એનું શરીર એ રોલ માટે પરફેક્ટ છે. થેન્ક યુ સર. ઢાંચો ઢાંચો ઢાંચો. વીર, બંટીને બનવા દે ડ્રામાનો હીરો. મારો હીરો તો તું છે. બંટી, ચાલ આ ડાયલોગ બોલીને સંભળાવ. હે મૂર્ખ મનુષ્ય, છોડ તારો અહંકાર. નહીં કાપ આ જંગલને, આ વૃક્ષમાં પણ છે જાન. હે અહંકાર, છોડ તારો મનુષ્ય. ગડબડ થઈ ગઈ. સોરી. હે મૂર્ખ અભિમાન, આમાં પણ છે કોઈ મનુષ્ય, ખબર નહીં. બંટી, આ તું શું બોલે છે? એક નાનકડો ડાયલોગ પણ તને યાદ નથી રહેતો? આ ડાયલોગ તો વીર જ સારી રીતે બોલી શકે છે. બોલીને બતાવ, આટલું સરળ બી નથી. હે મૂર્ખ મનુષ્ય, છોડ તારો અહંકાર. નહીં કાપા જંગલને, આ વૃક્ષમાં પણ છે જીવ. સર, મને આખી સ્ક્રિપ્ટ યાદ છે. ઠીક છે. વીર, તું તારા રોલ પર ધ્યાન આપ. જો બંટી, તું આમ કે, હે અહંકાર ના કર તું મનુષ્ય. ઓ નો, હું પણ ખોટું વાંચું છું. હે મનુષ્ય, છોડ તારો અપમાન. અપમાન નહીં બંટી, અહંકાર બોલ. તારો ડાયલોગ બોલ. હે કક્કડ, આટલો નહીં અકડ. જંગલ કાપવાનો વિચાર છોડ, નહીં તો મારી જોરદાર ટક્કર. હે કક્કડ. શટ અપ. કાલે પૂરી સ્ક્રિપ્ટ યાદ કરીને આવજે, નહીં તો બધાની સામે મજાક બની જશે. ના, આપણે ચાન્સ ના લઈ શકીએ. વીરને બધા ડાયલોગ યાદ છે, માટે હીરો વીર બનશે અને બંટી ઝાડનો રોલ કરશે. થેન્ક યુ સર. બાળકો, જલ્દીથી તૈયાર થઈ જાઓ. નેક્સ્ટ નંબર આપણો છે. તમે બધા ક્યાંક જઈને છુપાઈ જાઓ અને ત્યાં સુધી નહીં આવતા જ્યાં સુધી મિસ્ટર કક્કડ મને હીરો ના બનાવી દે. જોઉં છું આ પ્લે કેવી રીતે થાય છે. વીર, હું જલ્દીથી ચાટ ખાઈને આવું છું. મને સખત ભૂખ લાગી છે. ખબરદાર, અહીંથી ગયો તો આપણો નંબર નેક્સ્ટ છે. તને ખબર છે ને વીર કે હું ભૂખ સહન નથી કરી શકતો. મને 5 મિનિટ આપી દે. 1 મિનિટ પણ નહીં મળે. કક્કડ સર કેકી પેકી ચાલ્યા ગયા. તેઓએ કહ્યું કે જો બંટી હીરો બનશે
તો તેઓ એક્ટિંગ કરશે. હવે શું કરીએ સર? હવે તો પ્લેને રોકવો જ પડશે. આ વખત તો સીનો દરબાર લગાવવાનો છે. એના વગર તો પ્લે થશે જ નહીં. સર સીનો સીન પછી છે. એ ત્યાં સુધી આવી જશે. બરાબર ને ચિંટુ? આવી જશે ને? હા હા સર, આવી જશે. એ મને કહીને ગયા હતા કે જેમ જ એમનો સીન આવશે ત્યારે તે આવી જશે. ડોન્ટ વરી. ઓકે ઓકે, તેઓને બોલાવવાની જવાબદારી તમારી છે. હું પડદો ખોલું છું. ઓલ ધ બેસ્ટ. વીર, સખત ભૂખ લાગી છે. હવે ચાટ ખાઈને આવી જાઓ પ્લીઝ. અવાજ નહીં કર. જ્યાં સુધી તું ચૂપ છે ત્યાં સુધી બહાર છે. અવાજ કર્યો ત્યારે મારા પેટમાં હોઈશ. હીરો, અમને બચાવો. આ માણસો જંગલ કાપી રહ્યા છે. અમે ક્યાં જશું? અમારું ઘર ક્યાં હશે? અરે, આવીને ફરિયાદ શરૂ કરી દીધી. બહુ દૂરથી આવ્યા છો. ભૂખ લાગી હશે. પહેલા ચાટ ખાઈ લો, પછી વાત કરશું. આ શું થઈ રહ્યું છે? આ સીન તો આ પ્લેમાં હતો જ નહીં. તમે બધા ચિંતા નહીં કરો. હું બધા માણસો સાથે વાત કરું છું. મને વિશ્વાસ છે કે તેઓ મારી વાત માનશે અને જંગલને નહીં કાપે. યે, મોજ પડી ગઈ. આજ વાત પર ચલો, હજુ એક પ્લેટ ચાટ થઈ જાય. હા? જાનવરો બધા ચાટ ખાઈ રહ્યા છે. આ પ્લે બનાવ્યો છે તે ચાટ ખવડાવે છે. જાનવરો કોઈ દિવસ ચાટ ખાય કે? જો લોકો કેવા મજાક ઉડાવી રહ્યા છે. સર મારો વિશ્વાસ કરો. પ્લેમાં ચાટનો કોઈ પણ સીન રાખ્યો જ નહોતો. દોસ્તો, બહુ થઈ ગયું ખાવા પીવાનું. હવે સાચા પ્રોબ્લેમની વાત કરીએ. તમે બધા ગભરાઓ નહીં. હું મનુષ્ય સાથે વાત કરીશ. એ લોકો આવતા જ હશે. તમે બધા છુપાઈ જાઓ અને છુપાઈને જુઓ. જ્યારે હું ઈશારો કરું, સામે આવી જજો. વાહ વાહ, થેન્ક યુ હીરો. આ વાત પર એક એક પ્લેટ ચાટ ખાઈ લો. છુપવાના સમયે ખાતા રહેજો. ચાલ ગોરેલા, બહુ થઈ ગઈ તારી ચાટ. એ હીરો, અમને અહીંયા કેમ બોલાવ્યો છે? હું તમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જંગલને નહીં કાપો. નહીં તો બધા પ્રાણીઓ અને એમનો પરિવાર ક્યાં જશે? અરે ક્યાંય પણ જાય, અમને એનાથી શું? એ મૂર્ખ મનુષ્ય, છોડ તારું અહંકાર. નહીં કાપા જંગલને. આ વૃક્ષમાં પણ છે જીવ. વાહ વાહ, શું વાત કહી છે. દિલને સ્પર્શી ગઈ. હાલો, આજ વાત પર ચાટ થઈ જાય. જેવી તમારી મરજી. હવે આનો નિર્ણય જંગલનો રાજા સિંહ કરશે. ડરશો નહીં, શાંત થઈ જાઓ. હું અસલી સિંહ નથી, પણ નકલી સિંહ છું. મારી ગર્જનાનો અવાજ પણ ડબ કર્યો છે અને મારો કોસ્ટ્યુમ એકદમ અસલી દેખાય છે. વાહ, એકદમ સાચો લાગી રહ્યો છે. બહુ જ સરસ કોસ્ટ્યુમ છે. વાહ વાહ, એક્સિલેન્ટ. વાહ. સિંહ મહારાજ, આ મનુષ્ય મારી વાત નથી માની રહ્યા. મારા ખ્યાલ મુજબ તમે હાથીઓને આજ્ઞા કરો કે તેઓ મનુષ્યના ઘરે જઈને તોડફોડ કરી નાખે. મારા વાલા હાથી મિત્ર, જાઓ અને શહેરમાં મનુષ્યના ઘરોને તોડી ફોડી નાખો. નહીં નહીં, અમારા ઘર તોડી નાખશો તો અમારી પત્ની અને અમારા બાળકો ક્યાં રહેશે? એ વાત તમે પણ તો નથી વિચારતા. જો જંગલ કાપી નાખશો તો આ પ્રાણીઓ અને એના બાળકો ક્યાં જશે? માફી માંગીએ છીએ. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને હવે અમે જંગલ નહીં કાપીએ. આ વાત પર ચાટ ખાઈને જાઓ.
આમ તો બધા જ નાટકો સરસ હતા, પણ જંગલવાલા નાટકમાં કંઈક નવી જ વાત હતી. એક ગંભીર સમસ્યાને પણ રમૂજ સાથે કેવી રીતે મૂકી શકાય એ ખૂબ મહત્વની વાત હતી. એટલે જ આ નાટકને હું પહેલું ઇનામ આપું છું. થેન્ક યુ સર. વીર વીર ક્યાં જાય છે? રસ્તો ખૂબ લાંબો છે, થોડું ચાટ તો ખાઈને જા. મમ્મી, સાચો એનાકોન્ડા, સાચો સિંહ, બચાવ! અરે બંટી, એ નકલી સિંહ છે. ઊભો રે, ક્યાં જાય છે? બાળકો, આજે બધાને એક એક પીગી બેંક આપવામાં આવશે. એ પીગી બેંકમાં તમારે તમારા ઓળખીતા અને પાડોશીઓ પાસેથી ડોનેશન લઈ આવવાનું છે. આ પૈસા એ બાળકોના પુસ્તકો અને સ્કૂલ ફીસ માટે વપરાશે જેને વાંચતા લખતા શીખવું છે, પણ જેમની પાસે ફી ભરવા માટે પૈસા નથી. આવે છે સમજમાં બાળકો? આ પિગી બેંક તો ખૂબ જ નાનું છે. લાવ, મને આપો આ પિગી બેંક. તમારા કામનું નથી. મને ઓછામાં ઓછા 2 થી 3 જોઈશે. એક પિગી બેંક થી મારું મન નહીં ભરાય. વીર, આજો બંટી મારું પીગી બેંક લઈ ગયો. બંટી, એમની પીગી બેંક એમને પાછી આપી દે. આવ, હિંમત હોય તો લઈ લે. આહ! પીગી બેંક પાછી આપી દે. કહ્યું ને, પીગી બેંક પાછી આપી દે. આજે મોકો મળ્યો છે. વીરની સરખી રીતે ધબેડી નાખો. અહીં કોઈ પણ નથી. થેન્ક યુ બંટી. ફરીવાર કોઈને હેરાન કર્યા છે તો જોઈ લેજે. થેન્ક યુ વીર. વીર, આજો. આ પિગી બેંક આખી કોઈન્સ થી ભરેલી છે. તારી પિગી બેંક તો તારા જેમ ઉંદર લાગે છે. આટલી મોટી મોટી પિગી બેંક ઉંદર જેવી છે. બંટી, વીરને ઉંદર કહ્યું? સોરી કે હમણાં જ અને અત્યારે જ. નહીં કહું જા. શું કરી લેશે તું? એ પણ ઉંદર અને એની પિગી બેંક પણ ઉંદર. હમણાં તને દેખાડું છું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તેકડમ દમ દમાદમ. આ શું થઈ રહ્યું છે? બંટી, પીગી બેંકને હેરાન કરે છે. આ કેવી રીતે જીવતો થઈ ગયો? હું તારા જેવા ખરાબ છોકરા સાથે નહીં રહી શકું. બાય બાય. બાય બાય. અરે રે રે રે, ઉભો રે, ઉભો રે. તું ક્યાં જાય છે? ઉભો રે. તારી અંદર મારા પપ્પાના ઘણા બધા કોઈન્સ છે. ઉભો રે. ચિંટુ, આવા બધા જાદુ બંધ કર. દર વખતે ના પાડું છું પણ નથી માનતો તું. હું એના પિગી બેંકને નોર્મલ નહીં કરું. એ વારા ઘડીએ તારો મજાક ઉડાવે છે અને મને ગુસ્સો આવી જાય છે. બાય બાય, હું તો ચાલ્યો. ઉભી રે મારી પિગી બેંક. ઉભી રે. અરે અરે, આને
આને તો રોકવો પડશે. બહુ ભાગી લીધું. હવે ઊભો રે, નહીં તો શું? હમણાં આને 2 લાત મારીને ઠીક કરું છું. આએ મારા વીરને માર્યો. આજે આને ડોંકી પાવરની ખબર પડી જ જશે. આજે મને પીગી પાવરની ખબર પડી ગઈ. આશુ આશુ અરે આશુ થઈ રહ્યું છે. અરે આશુ થઈ રહ્યું છે. શું છે? અરે આ બધું ખિસ્સામાંથી નીકળે છે કે અરે આશુ આશુ થઈ રહ્યું છે. મારા બધા પૈસા ઉડી ગયા. અરે મારા ખિસ્સામાંથી બધા પૈસા ઉડી ગયા. અરે ભાગો, બચાવ, બચાવ. મને નહીં શોધી શક્યું ને. વીર, તું ઠીક તો છે ને? હા ઇમલી, હું ઠીક છું. એ પીગી બેંક બહુ ચાલાક છે. વીર, આલે દોડું. એને બાંધીને રાખો. હું જઈને જીન્ટુને શોધીને આવું છું. અરે મારો પૈસા, અરે બચાવો કોઈ. અરે મારા બધા દાગીના ગળચી ગયો આ ભૂંડ. અરે દાગીના અપાવો આની પાસેથી. વીર, આપણે એની નબળાઈનો ફાયદો ઉઠાવીને એને ટ્રેપ કરવો પડશે. એ જાદુથી બનેલો છે. તું એને ખતમ નહીં કરી શકે. હું એને ખતમ કરવા પણ નથી માંગતો. એના પેટમાં ઘણા બધા લોકોના રૂપિયા, પૈસા અને દાગીના છે. પણ એની નબળાઈ છે શું? પેગની નબળાઈ કાદવ હોય છે. જો આપણે એને ક્યાંક કાદવમાં લઈ જઈએ તો એ ત્યાં મસ્તી કરવા લાગશે અને આપણે એને ટ્રેપ કરીને પકડી શકીશું. વેરી ગુડ આઈડિયા ઇમલી. હું આ જ રસ્તાના એન્ડમાં કાદવ તૈયાર કરું છું. તું એને એ તરફ લઈને આવ. પણ તું લાવીશ કઈ રીતે? સોરી અંકલ, ડોન્ટ માઇન્ડ. આ દાગીના હમણાં જ પાછા આપી દઈશ. ઓકે વીર, જા. હું એને લઈને આવું છું. ઇમલી, ધ્યાન રાખજે. અરે હે પીગી બેંક, ભૂખ લાગી છે? આ લે. વીર, જલ્દી કર. એ મારી નજીક આવી રહ્યો છે. હું હવે આનાથી વધારે જલ્દી સાયકલ નહીં ચલાવી શકું. ઇમલી, બસ થોડી જ વારમાં કાદવ તૈયાર થઈ જશે. આવી જા ઇમલી, કાદવ તૈયાર છે.
આની જીદના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે. એના પેટમાં ઘણા બધા લોકોના રૂપિયા, પૈસા અને દાગીના છે. જલ્દીથી બધું સરખું કરી દે. આ રિક્વેસ્ટ છે કે ઓર્ડર? હું તને આ ઓર્ડર આપું છું. તો પછી માનવું જ પડશે. માલિકનો ઓર્ડર જીન ટાળી ના શકે. ખબર નહીં કેમ એવું લાગી રહ્યું છે જાણે કોઈ સપનું જોયું, જાણે કે મારી પિગી બેંક ભાગી ગઈ હતી. અને એને બધાના દાગીના, પાકેટ, પૈસા બધું ખાઈ લીધું અને હતું. એને તને મારીને ઉડાડી દીધો અને રોબો બોયે એની સાથે ફાઇટ કરી હેને? પણ તને કેવી રીતે ખબર પડી? બંટી, ક્યારેક ક્યારેક આપણે બધા એક સરખું સપનું જોઈએ છે. શું? એક સરખું સપનું? એવું કેમ લાગે છે કે તેઓ મને બુદ્ધુ બનાવી રહ્યા છે?